हाय फ्रेंड्स सेलबा चैनल में तमारुं स्वागत है। आज इम्पोर्टन्स सिस्टम सर्क्युलेटरी सिस्टम આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે બરાબર। આની અંદર આપણે હાર્ટ જોઈશું, એના ચેમ્બર જોઈશું, સરફેસ જોઈશું, એના લેયર જોઈશું, હાર્ટ વિશે આપણે ચર્ચા કરીશું બરાબર। આ પહેલાં જે સર્ક્યુલેટરી સિસ્ટમ્સ ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદરથી ઘણીવાર એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચન પૂછે છે એની ચર્ચા કરી લઈએ બરાબર। જો હાર્ટ એક કેવું છે પહેલાં તમારે એ ખબર રાખવાની છે કે આપણા બ્લડ સિસ્ટમની ક્લોઝ સિસ્ટમ છે। કેવું છે એક આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ક્લોઝ બ્લડ સિસ્ટમ છે। હવે આની અંદર સર્ક્યુલેટરી સિસ્ટમ્સની અંદર આપણે બે વસ્તુમાં વિભાજિત કરીએ, એક કાર્ડિયોવાસ્ક્યુલર અને બીજી છે લિમ્ફેટિક બરાબર। હવે આની અંદર આપણે શું આવશે એ જુઓ। કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર આપણું એક હાર્ટ આવી જાય બરાબર, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ। હાર્ટ શું છે? એક સેન્ટ્રલ ઓર્ગન છે। શું છે? સેન્ટ્રલ ઓર્ગન છે જે બ્લડને પમ્પ કરવાનું કામ કરે છે અને પેરિફેરલ વર્ક કરે છે। એમાં જુઓ ખાસ કરીને આર્ટરી હોય છે જે શું કરશે? બ્લડને હાર્ટથી दूर लई जैसे कि बॉडी सुधी लई जवानुं काम कोण करशे? आर्टरी करशे। वेन्स होय छे जे वेन्स शुं करशे? ब्लडने हार्ट बाजू लाववानुं काम कोण करशे? वेन करशे बराबर। केपिलरी होय ए शुं करशे? एक्सचेंज साइड बाजू एक्सचेंज करवानुं, ब्लडने एक्सचेंज करवानुं काम वेन करे। ए बाजू सामे लिम्फेटिक हती तो लिम्फेटिकनी अंदर शुं होय? लिम्फेटिक फ्लूइड होय। शुं होय? लिम्फेटिक फ्लूइड होय जेनी अंदर लिम्फ वेसल्स होय, लिम्फ नोड आवेली होय छे। माल्ट घणीवार एक्जाममां पूछाय छे बराबर। माल्ट एटले शुं होय कि म्युकोसा एसोसिएटेड लिम्फोइड टिश्यू, म्युकोसा एसोसिएटेड लिम्फोइड टिश्यू बराबर। आनी अंदर लिम्फ ऑर्गन्स होय, बोन मेरो होय। बोन मेरो शुं करे कि ब्लड सेल्स होय जे ब्लड सेल्सने प्रोड्यूस करता सेल्स त्यां आवेला होय छे बोन मेरोनी अंदर। पछी आनी अंदर स्प्लीनने આપણે શું કરીએ છીએ? ગ્રેવ આરબીસીનું ગ્રેવ્સ કહીએ છીએ બરાબર, ગ્રેવ્સ ઓફ આરબીસી ક્લિયર। चलो અને આપણા જે બ્લડ બેંક તરીકે આપણે એને ઓળખીએ છીએ ક્લિયર, બોડીની બ્લડ બેંક તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ। ચલો આપણે શરૂઆત કરીએ હાર્ટની। હાર્ટ એક કેવો ઓર્ગન છે? જો એક હોલો મસ્ક્યુલર ઓર્ગન છે। કેવો છે? હાર્ટ એક હોલો મસ્ક્યુલર ઓર્ગન છે। આની અંદર જો શું કરે? બ્લડ પમ્પ કરવાનું કામ કરે ને આપણા સેલ્સના જેટલી મેટાબોલિક જરૂરિયાત હોય એ પૂરી કરવાનું કામ કોણ કરે છે? આપણું હાર્ટ કરે છે। હવે જો હાર્ટની આપણે શરૂઆતથી વાત કરીએ, એમ્બ્રિયોની અંદર હાર્ટનું એમ્બ્રિયોજેનિક હાર્ટ કેવો 2 થી 8 વીકે શરૂઆત થઈ જાય, એક્ઝામમાં પૂછાય છે એટલા માટે ચર્ચા કરું છું। અને ઉદ્ભવ મિઝોડર્મમાંથી થાય છે। ક્યાંથી? મિઝોડર્મની અંદરથી થાય છે અને પહેલી વાર હાર્ટ બીટ લગભગ 21 દિવસે ચાલુ થઈ જાય છે। આ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે। 21 દિવસે હાર્ટ બીટ થવાનું શરૂઆત થઈ જાય છે બરાબર। અને હાર્ટના જે ચેમ્બર હોય એ 5 વીકે બનવાના ચાલુ થઈ જાય, એટલે ટૂંકની અંદર 35 દિવસે હાર્ટ ચેમ્બર બનવાના શરૂઆત થઈ જાય છે। અને આપણે હાર્ટ બીટ ડિટેક્ટ ક્યારે કરી શકીએ છીએ? 10 વીકે કરી શકીએ છીએ બરાબર। ઇલેક્ટ્રો ટ્રાન્સડ્યુસ ડિટેક્ટથી આપણે કરી શકીએ છીએ અને ફિટોસ્કોપથી આપણે 20 વીકે, જેના આપણે પિનાર્ડ્સ ફિટોસ્કોપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરાબર। અને બાળકનું હાર્ટ જે હોય એની અંદર અમુક ચેન્જીસ જોવા મળે એડલ્ટના હાર્ટ કરતાં। કયા ચેન્જીસ હોય? જુઓ, ખાસ કરીને બાળકની અંદર જે ગેસ એક્સચેન્જની પ્રક્રિયા થાય એ પ્લેસેન્ટા મારફતે થતી હોય છે અને એમની અંદર જે બ્લડનું મિક્સ સેચ્યુરેશન્સ કેટલું હોય છે? 65% જેટલું જોવા મળે છે। અને બાયપાસ ચેનલ 3 હોય છે। આ યાદ રાખજો ખાસ। કઈ હોય છે? એક ડક્ટસ વિનોસિસ હોય છે બરાબર। ડક્ટસ વિનોસિસ હોય છે કે જેની અંદર અમ્બિલિકલ વેન અથવા ઇન્ફિરિયર વેના કેવા થ્રુ બાયપાસ થતું હોય છે બરાબર, જે લગભગ ક્લોઝ જન્મના 5 મિનિટ પછી ક્લોઝ થતું હોય છે અને એનાટોમિકલી આપણે વિચારીએ તો 1 વીકે એ ક્લોઝ થતું હોય છે। આ ઇમ્પોર્ટન્ટ છે, ગાયનિકમાં ભલે આવતું પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ છીએ। ફોરામેન ઓફ ઓવેલ એ કોની વચ્ચે હોય છે? ફોરામેન ઓફ ઓવેલ જે હોય છે એ રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે હોય છે। એ જન્મ પછી 5 મિનિટ પછી ક્લોઝ થાય અને એનાટોમિકલી એ તરત જ એનાટોમિકલી 5 મિનિટ પછી એ ક્લોઝ થતું હોય છે, જન્મ પછી તરત થઈ જતું હોય છે બરાબર। અને જો ભાગ વધી જાય તો એને આપણે કહીએ છીએ ફોસા ઓવાલિસ તરીકે ઓળખીએ છીએ। ડક્ટસ આર્ટિયોસિસ કોના વચ્ચે હોય છે? પલ્મોનરી આર્ટરી અને ડિસેન્ડિંગ એઓર્ટા વચ્ચે હોય છે બરાબર। એની ચેનલ એ પણ ક્લોઝ એનાટોમિકલી 5 મિનિટ તરત જન્મ પછી 5 મિનિટ પછી થાય અને એનાટોમિકલી 1 થી 3 મહિના સુધી આ થઈ જતી હોય છે ડક્ટસ વિનોસિસ બરાબર। અને જો આ ડક્ટસ આર્ટિયોસિસ બંધ ના થાય તો કયો રોગ થાય? પીડીએ, પેટર્ન ડક્ટસ આર્ટિયોસિસ બરાબર। આ કેવો છે? પીડીએ એ સાયનોટિક હાર્ટ ડિઝીઝ છે। કેવો છે? એ સાયનોટિક હાર્ટ ડિઝીઝ છે કે જેની અંદર મરમર આપણને અવાજ સંભળાતો હોય છે અને એની અંદર એક્ઝામમાં પૂછાય છે કઈ ડ્રગ્સ આપશો તમે? ઇન્ડોમિથાસિન ડ્રગ્સ પણ આપણે આપીએ છીએ। ચલો સ્ટાર્ટ કરીએ આપણે હાર્ટ વિશે।
જો હાર્ટ વિશે જોઈ લો કે ભાઈ એઓર્ટા છે, બરાબર, પલ્મોનરી આર્ટરીને અહીંયા અપવાદ છે. અપવાદ શું છે કે આર્ટરીની અંદર આમ કેવું બ્લડ હોય છે, પ્યોર બ્લડ હોય છે, શુદ્ધ બ્લડ હોય છે, અને વેન્સની અંદર ઇમ્પ્યોર બ્લડ હોય છે. પણ અહીંયા પલ્મોનરી આર્ટરીની અંદર ઇમ્પ્યોર બ્લડ હશે, જ્યારે પલ્મોનરી વેન્સની અંદર પ્યોર બ્લડ હશે. ક્લિયર? આ બાજુ લેફ્ટ એટ્રિયમ છે, આ લેફ્ટ વેન્ટ્રિકલ છે, રાઇટ એટ્રિયમ છે, રાઇટ વેન્ટ્રિકલ છે, અહીંયા વાલ આવેલા છે. બધું હું તમને સમજાવીશ. સુપરિયર વેના કહેવાય, ઇન્ફિરિયર વેના કહેવાય, નીચેની બાજુ હોય છે. આ એઓર્ટાનો ભાગ છે, જે નીચે વળીને આપણે આર્ચ ઓફ એઓર્ટા તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે હાર્ટની અંદર જો બેઝ અને એપેક્સ ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય છે. જે બેઝ છે એ ઉપર હોય છે અને એપેક્સ હોય એ નીચે હોય છે. ક્લિયર? એ બધું હું તમને આગળ સમજાવું જ છું. ચલો સ્ટાર્ટ કરીએ હવે આપણે. કે આ કઈ જગ્યાએ આવેલું છે પહેલાં એ જોઈ લો. કે આ ખાસ કરીને થોરાસિક કેવિટીની અંદર, કઈ જગ્યાએ? થોરાસિક કેવિટીની અંદર બે ફેફસાની વચ્ચે, બે લંગ્સની વચ્ચે અને મિડિયસ્ટિનમમાં આવેલું હોય છે. એમાં ખાસ કરીને જે લેફ્ટ બાજુ હોય એ બીજી 2/3 કાર્ડિયક નોચ અને જમણી બાજુ 1/3 કાર્ડિયક નોચ બાજુ આ આવેલું હોય છે. જે મેં તમને વાત કરી કે ભાઈ એપેક્સની, બરાબર. તો એપેક્સ 5મી ઇન્ટરકોસ્ટલ્સ સ્પેસ પર આવેલું હોય છે, એટલે કે T8 લેવલ ઉપર. કઈ જગ્યાએ? T8 લેવલ ઉપર, થોરાસિક 8મી વર્ટિબ્રાના લેવલ ઉપર 5મી ઇન્ટરકોસ્ટલ પર એપેક્સ હોય છે. એપેક્સ એટલે નીચેનો ભાગ, બેઝ એટલે ઉપરનો ભાગ એ સેકન્ડ રીબ ઉપર. કઈ જગ્યાએ? સેકન્ડ રિબ્સ ઉપર T5 લેવલ પર આવેલી હોય છે, બરાબર. થોરાસિક 5મી લેવલ પર આવેલી હોય છે. ક્લિયર? હજુ આને થોડું જોઈ લઈએ કે હાર્ટ એક હોલો અને કોન્સેપ્ટ અને મસ્ક્યુલર ઓર્ગન છે, જે બ્લડને પમ્પ કરવાનું કામ કરે છે, બરાબર. એ એવરેજ લાઈફ ટાઈમ કેટલી વાર? 2.5 બિલિયન ટાઈમ્સ, 2.5 બિલિયન્સ વખત એ ધબકે છે, બરાબર. લેફ્ટ સાઈડ જે હાર્ટ પંપ હોય એ 1,20,000 કિલોમીટર જેટલું બ્લડ વેસલ્સની અંદર બ્લડ ટ્રાવેલ કરે છે. ક્લિયર? રાઇટ સાઈડવાળું કેટલું ટ્રાવેલ કરે છે? એ 1400 લીટર લઈ જાય છે, એટલે 5 મિલિયન લીટર પર વર્ષે. એટલે જમણી બાજુવાળું શું કરશે કે જે લંગ્સની અંદર બ્લડ હોય એને પમ્પ કરવાનું કામ કરશે. અને બ્લડ કેવું હોય છે? ઓક્સિજનેટેડ હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ એની અંદર જોવા મળતો નથી. અને પછી પ્યોર બ્લડ ક્યાં આવશે? આપણા લેફ્ટ એટ્રિયમની અંદર આવશે. ડાયમેન્શન જોઈ લઈએ. ડાયમેન્શન્સની અંદર તમને ઇઝીલી આપણે યાદ રાખો તો આ સ્મોલ ઓર્ગન છે, બરાબર. 12 સેન્ટીમીટર લાંબુ હોય છે, 9 સેન્ટીમીટર જો ઇંચ બી મેં લખ્યું છે સાઈડમાં, 9 સેન્ટીમીટર લાંબુ હોય છે. અને પહોળું કેટલું હોય છે? 6 સેન્ટીમીટર જેટલું હોય છે. ના થીક જોવા મળતું હોય છે. હવે જો આની અંદર એડલ્ટની અંદર 250 ગ્રામ જેટલું એનું વજન હોય છે. ફિમેલમાં 300 ગ્રામ, ફિમેલમાં 300 ગ્રામ અને એડલ્ટની અંદર, મેલની અંદર 300 ગ્રામ હોય છે. ફિમેલમાં 250 અને મેલની અંદર 300 ગ્રામ આનું વજન જોવા મળતું હોય છે, બરાબર. થોરાસિક કેવિટીમાં આપણે અત્યારે ચર્ચા કરી લીધી છે. હવે જો મીડિયસ્ટિનમ જુઓ, મીડિયસ્ટિનમ એક સ્પેસ છે જેની ઉપર જો અહીંયા ટ્રેકિયા છે, ઇસોફેગસ છે, આ પોસ્ટિરિયરનો ભાગ છે, બરાબર. આ એન્ટિરિયરનો ભાગ છે આગળનો. અહીંયા એવોર્ટાની બ્રાન્ચ આવેલી હોય છે, આ મેન્યુબ્યુરમ આવેલું હોય છે, બરાબર. આ જોઈ લો, આખું તમે જોઈ લો. આ જે અહીંયા મિડલનો પાર્ટ છે તે હાર્ટ અને પેરિકાર્ડિયમ આવેલો હોય છે. આ પોસ્ટિરિયરનો પાર્ટ છે અને આ એન્ટિરિયરનો પાર્ટ છે. નીચે અહીંયા જે ડોમ શેપ છે ડાયાફ્રામ આવેલું હોય છે અને આ ઝિફોઇડ પ્રોસેસ છે અહીંયા. ક્લિયર? હવે જો એનું રિલેશનશિપ જોઈએ, હાર્ટની રિલેશનશિપ માટે તમે જુઓ કે કઈ રીતે એ સંકળાયેલું હોય છે. જો ઉપર સુપિરિયર, આ તમે જોઈ લો કે સુપિરિયર વેના કહેવાય એટલે ઉપર, બરાબર. પલ્મોનરી વેન્સ, ઇસોફેગસ, રાઇટ વેગસ એની અંદર હોય છે. ઇન્ફિરિયર વેના કહેવાય નીચે આવેલી હોય છે. હવે જુઓ એમાં આપણે જોઈ લઈએ. જો સુપિરિયરલી કોની સાથે? ઉપરની બાજુથી એઓર્ટા સાથે, સુપિરિયર વેના કેવા સાથે, અને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન સાથે સંકળાયેલી હોય છે. ઇન્ફિરિયર નીચેની બાજુ ડાયાફ્રામ સાથે, ડાયાફ્રામ નીચે હતું તમને મેં બતાવ્યું. એન્ટિરિયરલી એટલે આગળની તરફથી રિબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સાથે સંકળાયેલી હોય છે. પાછળની બાજુ ઇસોફેગસ, ટ્રેકિયા, લેફ્ટ અને રાઇટ બ્રોન્કસ અને ડિસેન્ડિંગ એઓર્ટા, ઇન્ફિરિયર વેના કેવા અને થોરાસિક વર્ટિબ્રા સાથે સંકળાયેલી હોય છે. લેટરલી એટલે કે બંનેની સાઈડની બાજુએ લંગ્સ આવેલા હોય છે. ક્લિયર? હવે જો એને એપેક્સનો જે અત્યારે મેં વાત કરી એ ક્યાંથી બનશે કે ટીપ ઓફ ધ લેફ્ટ વેન્ટ્રિકલ્સ અને રેસ્ટ ઓફ ડાયાગ્રામ એનો ભાગ બનશે, બરાબર. એ એન્ટ્રિયરલી, ઇન્ફિરિયરલી અને બનતો હોય છે. ક્લિયર? અને બેઝ ક્યાંથી બનશે? પોસ્ટિરિયર સરફેસ પર જોવા મળે છે અને હાર્ટનો એટ્રિયમનો ભાગ બેઝની અંદર આવેલો છે. ક્લિયર? હવે જો એનું મેઝરમેન્ટને તમારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખો. 12 × 9 × 6 સેન્ટીમીટર. 12, 9, 3 આપણે ઓછા કરીશું, બરાબર. વજન તો 300 અને 250 યાદ રાખવાનું છે. અને મેલની અંદર કેવું હોય છે કે બ્લડનો જે વોલ્યુમ હોય ને, મેલની અંદર બ્લડનો વોલ્યુમ ફિમેલ કરતાં વધારે જોવા મળે છે, બરાબર. હવે એથ્લેટ હાર્ટની વાત કરીએ. એથ્લેટ હાર્ટ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. એથ્લેટ હાર્ટ તમે કોને કહીશું? ધારો કે સ્વિમિંગ કરતા હોય, રનિંગ કરતા હોય, બરાબર, જીમ કરતા હોય, બોડી બિલ્ડર હોય, પ્લેયર હોય, એમની અંદર થોડા ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળતા હોય છે.
ક્લિયર? જો સરફેસની વાત કરીએ, હવે સરફેસમાં જુઓ સ્ટર્નોકોસ્ટલ અને ઇન્ટિરિયર સરફેસ એ ડીપ સ્ટર્નમ અને રિબ્સની અંદર આવે છે. સ્ટર્નમ અને રિબ્સની અંદર આ ઇન્ટિરિયર સરફેસ આવેલી હોય છે. બરાબર? કઈ જગ્યાએ? સ્ટર્નમ અને રિબ્સની અંદર આવેલી હોય છે. ડાયાફ્રેગમેટિક અને ઇન્ફિરિયર સરફેસ ઉપર શું આવેલું હોય છે કે હાર્ટ રાઇટ બોર્ડર હોય છે. એ હાર્ટ અને એપેક્સની વચ્ચેના ભાગમાં રાઇટ બોર્ડર આવેલી હોય છે. હવે જે પલ્મોનરી અને લેફ્ટ સરફેસ છે કાર્ડિયાક નોચ અને લેફ્ટ લંગ્સ બાજુ જે કાર્ડિયાક નોચ હોય તે બાજુ લેફ્ટ સરફેસ આવેલી હોય છે. ક્લિયર? બોર્ડરની આપણે ચર્ચા કરી લઈએ. જો બોર્ડરની અંદર સુપિરિયર બોર્ડર એટલે ઉપરની બાજુ, લેફ્ટ બોર્ડર અને રાઇટ બોર્ડર આ રીતે આવેલી હોય છે અને નીચે ઇન્ફિરિયર બોર્ડર આવેલી હોય છે. ક્લિયર? જો આની અંદર હવે રાઇટ બોર્ડર કઈ જગ્યા છે કે રાઇટ એટ્રિયમ અને રાઇટ લંગ્સ અને ક્યાં સુધી જાય છે? ઇન્ફિરિયર બેઝના ઇન્ફિરિયર સરફેસ સુધી જાય છે રાઇટ બોર્ડર. ક્લિયર? હવે ઇન્ફિરિયર બોર્ડર ક્યાં સુધી બનશે? રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ થોડું પાર્શિયલી લેફ્ટ વેન્ટ્રિકલથી બનશે. લેફ્ટ બોર્ડરને આપણે બીજા નામે ઓળખીએ છીએ પલ્મોનરી બોર્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. એ કઈ રીતે બનશે કે લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ ઓરિકલ એટલે કે એટ્રિયમના ભાગથી બનશે કે જ્યાં લેફ્ટ લંગ્સ સુધી એક્સટેન્ડ થયેલી હોય છે અને એપેક્સ સુધીના ભાગમાં એક્સટેન્ડ થયેલી હોય છે. જે મેં તમને આકૃતિમાં બતાવી, સુપિરિયર બોર્ડર એ બે એટ્રિયમનાથી સુપિરિયર બોર્ડર બનશે. હવે સલ્કી ઓફ હાર્ટ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે સલ્કી ઓફ હાર્ટ શું છે? આ શું છે કે ગ્રુવ્સ છે કે જે આપણા એટ્રિયમ અને વેન્ટ્રિકલ્સને શું કરે છે? ડિવિઝન કરવાનું કામ કરે છે. એમાં એન્ટ્રીવેન્ટ્રિક્યુલર સર્કલ્સ આવેલી હોય છે, ઇન્ટરવેન્ટ્રિક્યુલર સર્કલ્સ આવેલું હોય છે અને પોસ્ટિરિયર ઇન્ટરવેન્ટ્રિક્યુલર સર્કલ્સ એમ 3 આવેલા હોય છે. આમાં ડીપમાં આપણે જવાની જરૂર છે નહીં. બરાબર? હવે કવરિંગ ઓફ ધી હાર્ટ જોઈ લો. જો એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ આ મોસ્ટલી આમાંથી ઘણા ક્વેશ્ચન્સ નીકળતા હોય છે. હવે જો જે પેરિકાર્ડિયમ હોય છે એના વિશે આપણે વાત કરીએ. જે સૌથી બહારનું લેયર છે આ તો એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. બરાબર? હવે આની અંદર પણ આપણે વિચારીએ કે જે પેરિકાર્ડિયમ હોય એ શું કરે કે હાર્ટના ડિસ્ટેન્શન્સ વધારે પડતું ડિસ્ટેન્શન્સ થતું અટકાવવાનું કામ કોણ કરે છે? પેરિકાર્ડિયમ કરતી હોય છે. બરાબર? અને ત્યાં પેરિકાર્ડિયમની અંદર સ્પેસ આવેલી હોય છે જેને આપણે પેરિકાર્ડિયલ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? પેરિકાર્ડિયલ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર 5 થી 20 ml જેટલું પેરિકાર્ડિયલ ફ્લૂડ આવેલું હોય છે. એ ફ્લૂડ શું કરશે કે જે ફ્રિક્શન્સ પ્રિવેન્ટ કરવાનું કામ કરશે. ખાસ કરીને કાર્ડિયાક ટેમ્પોનેટ આપણે જોઈશું. કાર્ડિયાક ટેમ્પોનેટની અંદર શું થઈએ કે કાર્ડિયાક ટેમ્પોનેટ આવશે અને એની અંદર જે આ ફ્લૂડ હોય એનું વધારે પડતું કલેક્શન થઈ જાય અને આપણે શું કહીએ છીએ? કાર્ડિયાક ટેમ્પોનેટ તરીકે ઓળખીએ છીએ પેરિકાર્ડિયલ સ્પેસની અંદર. બરાબર? એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આ ત્રણેય લેયર વિશે આપણે થોડું જોઈ લઈએ. જો પેરિકાર્ડિયમની અંદર શું આવશે કે ભાઈ આ ડબલ વોલ શેક છે. કેવી છે? ડબલ વોલ શેક છે જેને આપણે પેરિકાર્ડિયમ તરીકે ઓળખીએ છીએ. એની અંદર બે મુખ્ય ભાગ આવેલા છે, ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને સિરસ પેરિકાર્ડિયમ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ શેનાથી બનશે? એ ટફ, ઇનઇલાસ્ટિક અને ડેન્સ ઇરેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુનું બનેલું છે. જેના કાર્ય નીચે મુજબ છે. એ શું કરશે કે હાર્ટને ઓવર સ્ટ્રેચિંગ કરતાં બચાવશે, હાર્ટનું રક્ષણ કરવાનું કામ કરશે અને હાર્ટનું મીડિયસ્ટિનમ સુધી એન્કરેજ કરવાનું કામ કરશે. કોણ? આ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. બરાબર? સિરસ શું કામ કરશે કે સિરસ એક થિન મેમ્બ્રેન હોય છે. એમાં પણ હાર્ટના ડબલ લેયર આવેલા હોય છે. આ આઉટર પેરાઇટલ લેયરની અંદર શું હોય છે? ફાઇબ્રસ પેરિકાર્ડિયમ આવેલું હોય છે. બરાબર? એની અંદર ઇનર વિઝરલ લેયર હોય છે. એની અંદર એપિકાર્ડિયમ આવેલું હોય છે. એ શું કરશે? એ સરફેસ જે હાર્ટની સરફેસ અને એડહેડ થતાં બચાવવાનું કામ કરશે. જે અત્યારે મેં વાત કરી કે આ બે ફ્લૂડ બંને વચ્ચે શું હોય છે? પેરાઇટલ અને વિઝરલ જે લેયર આવેલા હોય છે એની અંદર ફ્લૂડ આવેલું હોય છે. એ ફ્લૂડ શું કરે? લુબ્રિકેશન્સનું કામ કરશે અને ફ્રિક્શન્સ થતું અટકાવવાનું કામ કરશે. ક્લિયર? અને આ જે સ્પેસ આવેલી હોય છે બે લેયર વચ્ચે એને આપણે પેરિકાર્ડિયલ એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. હવે લેયર ઓફ ધી હાર્ટ. બરાબર? હવે જો એપિકાર્ડિયમ મેં તમને જે ફોટો પહેલાં બતાવે આ શું છે? સૌથી બહારનું લેયર છે હાર્ટનું ટ્રાન્સપરન્ટ અને સૌથી બહારનું લેયર એપિકાર્ડિયમ છે. આની અંદર મેઝોથેલિયમ મેમ્બ્રેન્સ આવેલું છે એટલે કે સિમ્પલ સ્ક્વેમસ સેલ્સ આની અંદર આવેલા છે.
એપિકાર્ડિયમની અંદર. એપિકાર્ડિયમની અંદર શું હોય છે? બ્લડ વેસલ્સ હોય, લિમ્ફેટિક વેસલ્સ હોય છે અને જે માયોકાર્ડિયમને સપ્લાય કરે છે. ક્લિયર? પછી ચર્ચા કરીએ એક્ઝામ રિલેટેડ. માયોકાર્ડિયમની અંદર શું હોય? માયોકાર્ડિયમ શેના માટે જવાબદાર છે? કે હાર્ટને પંપ કરવા માટે જવાબદાર છે. અને અહીંયા કાર્ડિયાક મસલ્સ ટિશ્યુ આવેલા હોય છે. બરાબર? અહીંયા જે કનેક્ટિવ ટિશ્યુનું બંડલ આવેલું હોય છે તો એનાથી રેપ થયેલા હોય છે. એની આખી ટિશ્યુની શીટ એની ઉપર આવેલી હોય છે. બરાબર? આ શું કરશે? ખાસ કરીને હાર્ટની આજુબાજુ જે કાર્ડિયાક મસલ્સ ફાઈબર હાર્ટની આજુબાજુ આવેલા હોય છે એટલે જે પમ્પિંગ એક્શન્સ થાય એના માટે જવાબદાર કોણ હોય છે? માયોકાર્ડિયમ લેયર હોય છે. એન્ડોકાર્ડિયમ સૌથી અંદરનું લેયર છે. અહીંયા વ્હાઇટ શીટ આવેલી હોય છે. એન્ડોથેલિયમ એટલે કે સ્ક્વેમસ એપિથેલિયમની વ્હાઇટ શીટ આવેલી હોય છે. બરાબર? આ થિન કનેક્ટિવ ટિશ્યુનું લેયર છે. કેવું છે? એકદમ થિન કનેક્ટિવ ટિશ્યુનું લેયર છે. આની અંદર હાર્ટના ચેમ્બર્સ અને ફાઇબર સ્કેલેટન વાલ્વ સુધી કવર થયેલા હોય છે. એટલે વાલ્વમાં એન્ડોકાર્ડિયમથી આ કવર થયેલા હોય છે. ચેમ્બર અને વાલ્વની અંદર આ લેયર આવેલું હોય છે. ક્લિયર? આની અંદર બ્લડ વેસલ્સ આવેલી હોય છે એ હાર્ટના અંદર દાખલ થતી અને બહાર જતી બ્લડ વેસલ્સ પણ અહીંથી આવેલી હોય છે. ક્લિયર? હવે જો આની અંદર બીજું જે એક્ઝામની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ એ મેં તમને અત્યારે વાત કરી કે ભાઈ એપિકાર્ડિયમમાં તમે કઈ રીતે યાદ રાખશો? શોર્ટની અંદર કે ત્યાં કનેક્ટિવ ટિશ્યુ આવેલા હોય છે અને પ્રોટેક્શન્સનું કામ કરે. બરાબર? હવે એ કાર્ડિયમની અંદર આપણે જોઈ લીધું. બરાબર? હવે માયોકાર્ડિયમની મિડલ લેયર હોય છે. ત્યાં કાર્ડિયક મસલ્સ ટિશ્યુ આવેલા હોય છે અને 95% હાર્ટનો ભાગ એ કવર કરતો હોય છે. બરાબર? અને કોન્ટ્રાક્ટિવ લેયર હોય છે. કેવું હોય છે? ત્યાં કોન્ટ્રાક્ટાઇલ લેયર આવેલી હોય છે. બરાબર? એટલે ખાસ કરીને એ કંટ્રોલ કરવાનું કામ કરતા હોય છે. ક્લિયર? આ તો આપણો હાર્ટ સુધીનો આજનો વિડીયો. જો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય છે કાર્ડિયક સાયકલ વિશે થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે હજી આપણે ઘણા ટોપિક હાર્ટની અંદર કવર કરવાના છે. બરાબર? તો કાર્ડિયક સાયકલ વિશે આપણે જોઈ લઈએ. બરાબર? કાર્ડિયક સાયકલ શું છે કે એક સિરીઝ છે, એક ઇવેન્ટની સિરીઝ છે. યાદ રાખજો, એક ઇવેન્ટની સિરીઝ છે કે જેની અંદર એ હાર્ટની અંદર જોવા મળતી હોય છે. એટલે કે જ્યારે એક હાર્ટબીટ ધબકે એના આપણે શું કહીએ છીએ? કાર્ડિયક સાયકલ તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર શાનો સમાવેશ થાય છે? જો કાર્ડિયક સાયકલની અંદર તમને આટલું મટીરિયલ ક્યાંય મળશે નહીં. એટ્રિયલ કોન્ટ્રાક્ટાઇલ તમે કહી શકો. બરાબર? અથવા એને આપણે સિસ્ટોલ પણ કહી શકીએ અથવા ડીપોલરાઇઝેશન્સ પણ કહી શકો તમે. ડીપોલરાઇઝેશન્સ. બરાબર? એટ્રિયલ કોન્ટ્રાક્ટિલિટી, સિસ્ટોલ અથવા ડીપોલરાઇઝેશન્સ કહી શકો. બીજું આવશે આની અંદર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ અથવા સિસ્ટોલ અથવા ડીપોલરાઇઝેશન્સ. બરાબર? થર્ડ આવશે ટોટલ કાર્ડિયાક રિલેક્સેશન્સ, જેને આપણે ડાયસ્ટોલ કહીએ, અને રીપોલરાઇઝેશન. શું આવશે થર્ડમાં? હું લખી નાખું છું કે ટોટલ કાર્ડિયાક રિલેક્સેશન્સ જેને આપણે ડાયસ્ટોલ પણ કહીએ અને રીપોલરાઇઝેશન્સ પણ તરીકે આપણે ઓળખીએ છીએ. જો ઘણીવાર એક્ઝામની અંદર આનું ડ્યુરેશન પૂછે છે, કાર્ડિયાક સાયકલનો ડ્યુરેશન પૂછે છે. એ શાના પર ડિપેન્ડ હોય? ડ્યુરેશન્સ કે હાર્ટબીટ 1 મિનિટની અંદર કેટલી વાર આવે, કેટલી મિનિટમાં હાર્ટબીટ જોવા મળે એના પર આધાર રાખે છે. બરાબર? જનરલી હાર્ટબીટનો આપણે સમય ગણીએ તો 0.8 સેકન્ડનું આપણું કાર્ડિયાક સાયકલ છે. બરાબર? તો ભાઈ એની અંદર આપણે ડિવાઈડ કરીએ. ચલો હું તમને મસ્ત રીતે એમાં સમજાવી દઉં. 0.8 સેકન્ડ આપણે કઈ રીતે કાઉન્ટ કરવાના છે જુઓ, હું તમને સમજાવું છું. ક્લિયર? હવે જો અહીંયા એટ્રિયલ કોન્ટ્રાક્શન્સ થાય. બરાબર? એટ્રિયલ કોન્ટ્રાક્શન્સ એ કેટલા સેકન્ડ થાય? 0.1 સેકન્ડનું. બરાબર? અને આનું રિલેક્સેશન કેટલા સમયનું થશે? 0.7 સેકન્ડનું. ક્લિયર? હવે વેન્ટ્રિક્યુલર પર આવી જઈએ તો 0.3 સેકન્ડનું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન આનું થશે 0.5 સેકન્ડનું. ક્લિયર? અને જે ટોટલ કાર્ડિયાક હોય, ટોટલ કાર્ડિયાક રિલેક્સેશન 0.4 સેકન્ડનું જોવા મળે છે. બરાબર? એટલે આ રીતે આનું સિસ્ટમ આ જોઈ લો. હવે એનું જો હું તમને ઇઝીલી બીજું સમજાવું, આ રીતે આપણે દોરીએ. બરાબર? તો 0.1 સેકન્ડનું, 0.3 સેકન્ડનું અને 0.4 સેકન્ડનું એમ કરીને 0.8 સેકન્ડ ટોટલ આપણે ટોટલ કાર્ડિયાક રિલેક્સેશન જોવા મળતું હોય છે, સાયકલ જોવા મળતી હોય છે. બરાબર? હવે જો કાર્ડિયાક સાયકલની અંદર કઈ રીતે થાય? જો પહેલાં એટ્રિયલ કોન્ટ્રાક્શન્સ થાય, એટ્રિયલ કોન્ટ્રાક્શન સ્પેસ જોવા મળે. એ શું થાય? ફોર પલ્મોનરી વેન્સની અંદર જાય. બરાબર? એથી બ્લડ ક્યાં જશે? એમાંથી એટ્રિયમની અંદર બ્લડ જશે. બરાબર? એનું કોન્ટ્રાક્શન થાય એટલે પલ્મોનરી વેન્સ મારફતે બ્લડ ક્યાં જશે? બ્લડ એટ્રિયમ્સની અંદર જશે. પછી બ્લડ એટ્રિયમમાં જશે એટલે શું થઈ જશે? ત્યાંનું અંદરનું જે આર્ટ્રિયલ મિકેનિઝમ્સ હોય, આર્ટ્રિયલ મિકેનિઝમ્સ ઇન્ક્રીઝ થશે. જે પ્રેશર હોય, આર્ટ્રિયલ મિકેનિઝમ પ્રેશર ઇન્ક્રીઝ થશે. એટલે વેન્ટ્રિક્યુલર પ્રેશર્સ કરતાં અહીંનું પ્રેશર્સ ઇન્ક્રીઝ થશે. એટલે પછી શું થાય? એન્ટ્રી વેન્ટ્રિક્યુલર જે વાલ્વ હોય એ ઓપન થશે અને સેમિન્યુલર વાલ્વ ક્લોઝ થશે. યાદ રાખજો આગળ
એનું પ્રેશર વધશે તો શું થાય, એવી વાલો વેન્ટ્રિક્યુલર વાલ હોય એ શું થાય, ઓપન થાય, અને સામે સેમિલ્યુનર વાલ જે હોય એ શું થાય, ક્લોઝ થાય. બરાબર. આ ક્લોઝ થાય એટલે શું થઈ જશે કે જે વેન્ટ્રિકલ્સ હોય એ આપણે રેપિડલી ફિલિંગ થશે. બરાબર. અને સ્લો ફિલિંગ ફેઝની અંદર શું આવશે, એટલે લગભગ જે રેપિડલી ફિલિંગ થાય વેન્ટ્રિકલ એ 0.11 સેકન્ડની અંદર થતું હોય છે. એમાં 80% બ્લડ વેન્ટ્રિકલની ગ્રેવિટીના કારણે અંદર આવી જતું હોય છે. બરાબર. આ રીતે તમે ખાસ યાદ રાખજો. કાર્ડિયાક સાયકલ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે. જો આમાં ડીપમાં ચર્ચા કરવા જઈએ તો બહુ જ લાંબુ થઈ જાય છે. એની ફિઝિયોલોજી બહુ લાંબી પડે. બરાબર. અને બીજું ખાસ ટર્મિનોલોજી જોવી તો આપણે જોઈ લઈએ. તો ટર્મિનોલોજી આપણે કાલે જોઈશું. આ સુધી આપણો વિડીયો જોવા માટે આભાર. કાલે મળીએ નવા પાર્ટ 2 સાથે. થેન્ક યુ.